જે માણસ મુશ્કેલીમાં પણ સ્મિત રાખે છે તેની જીતને આખી દુનિયામાં યાદ કરવામાં છે, કેમ કે સ્મિત રાખીને જે મુશ્કેલીઓ આવે છે પણ તે પણ સહન કરી લે છે. સ્મિત હસતા હસતા સહન કરી લે છે. અને અહીંયા જો આપણા બાને પણ દિયાબત્તી જો થાય છે, બા દિયાબત્તી કરી રહ્યા છે. અહીંયા અમારા કપડાં સૂકવા છે, વરસાદને લીધે કપડાં પણ સૂકવા પડે છે. અહીંયા કિચનમાં આપણે શું થાય છે તો કિચનમાં જોતા એ જરા. કિચનમાં અમારા સરસ બેન શું ભાખરી બનાવે છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ભાખરી બનાવવાની સ્ટાર્ટ થઈ ગઈ છે એમ ને? અહીંયા દૂધ કેમ ગરમ ગરમ મેળવવાનું છે એમ ને? ટિફિન થઈ ગયું? ટિફિનમાં સબ્જી શેની બનાવી છે? મઠ એમ ને? કા મઠ હોય, કા દૂધી દાળ હોય, કા ઘણા કાકાનો કા ચોળી હોય, કઠાળનું શાક જ ભાવતું હોય કા ઘણા બેન. અહીંયા જો બાના પણ દિયાબત્તી થઈ ગયા છે. બા દીવાને પુષ્પાંજલિ આપી રહ્યા છે. શિવજીની પૂજા પર સરસ રીતે બાએ કરી નાખી છે. હા, આજે તો સન્ડે છે, સોમવાર છે. સન્ડે સોરી, સોમવાર છે. આજે મંડે છે, મંડે. સન્ડે બોલાઈ ગયો, કાલે રવિવાર હતો ને. તો બા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય માતાજી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારિકાધીશ, જય માતાજી. બધાય દર્શકોને જય શ્રી કૃષ્ણ. આપણે આ યુપીમાં શ્રાવણ મહિનાનો સોમવાર એવો ધમધમતો છે. આજથી સ્ટાર્ટ થયો ને યુપી વાળાને. એટલે આ શ્રાવણ મહિનાના સોમવારનો એટલો મહિમાની કાવડિયા તો હરિદ્વારમાં છેલ્લો સોમવાર હોય ને આજે? નહીં નહીં, હજી પાછો હા, પેલો ને દિવસ આગળ. હા, હું છેલ્લો સમજો. સોરી. નમઃ કાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યશુ સર્વદા. બધાય દર્શકોના વિઘ્નહરનારા એવા ગજાનંદ ગણપતિજી મહારાજને મારા કોટી કોટી. હાલો મિત્રો, આજનું મોર્નિંગ બહુ સરસ થઈ ગયું છે, મજાનું. અને કાલની 11 હતી એટલે આપણે નાસ્તા પાણી થોડાક કરી લઈએ, પછી આગળ વધશું કામમાં. કાલે 11 આવે એટલે થોડી ભૂખે લાગી હોય અત્યારે કાબા. ને અત્યારે જો 8 વાગી ગયા છે. નાસ્તો જ મોડો હોય શરૂ કરવાનો. ઘણાને ઘરે તો 8 વાગે તો નાસ્તા પાણી બધું થઈ ગયું હોય અને અડધું કામકાજી પતી ગયું. પણ અમારે તો ટિફિન કરવાનું હોય, છોકરાઓને સ્કૂલે મૂકવાના હોય, એટલે બધું તો લેટ થઈ જ જાય છે. તો જો અહીંયા ફૂલ પણ બાય જોઈ રાખ્યા છે. મેં દીવાબત્તી તો કરી નાખ્યા છે. આપણે ફૂલ પણ ભગવાનને ચડાવી દઈએ. તો અહીંયા જો સરસ મજાના હિંડોળાના દર્શન એ બધું હોય છે. એટલે કૃષ્ણ ભગવાનને પણ સરસ મજાના જો શણગારી દીધા છે, નવા નવા વાઘા પહેરાવી દીધા છે, એ માખણ પણ ધરી દીધું છે અને જળની લોટી પણ ભગવાનને મૂકી દીધી છે. તો ચાલો હવે આપણે આ ફૂલ બૂલ ચડાવી દઈએ. અમારા ન્યૂ બ્લોગમાં તમારે બધાનું હાર્દિક સ્વાગત છે. તો બધા મિત્રોની ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. તો સરસ સરસ સવાર થઈ ગઈ છે. હેપીલી સવાર થઈ ગઈ છે. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે. સૂર્યદેવ પણ જો સરસ મજાના ખીલી ઉઠ્યા છે. અહીંયા ફૂલ ઝાડ પણ ફૂલ પણ ઊંચા ચડાવી દીધા છે. એટલે આમ બાંધી લીધા છે ને એટલે ઊંચા વૈયા ગયા છે થોડાક. અને હમણાં ફૂલ પણ ઓછા ખીલે છે, બહુ નથી ખીલતા, કે વરસાદ નથી આવ્યો ને. હમણાં થોડાક દિવસ ઓછા ખીલશે, પછી પાછા ખીલવાના શરૂ થાય. કેમકે બહુ ઝાઝો વરસાદ પડ્યો હોય તો ફૂલની કળી પણ આવે નહીં ને કોવાય ને, એટલે ઓછા ખીલે. તો જો આપણે હેપીલી ગુડ મોર્નિંગ થઈ ગઈ છે. અને હું અંજલિને પણ મૂકી આવી છું સ્કૂલે. એની માટે ચોળીનું શાક ને રોટલી ને ભાખરી ને ચા બનાવી હતી. એટલે સ્કૂલે પછી ને મૂકતી આવી છું. કેમ કે વહેલું જવાનું હોય ને તો એનો વિડીયો લેવાનો ટાઈમ નથી રહેતો, એવું છે. કેમકે સ્કૂલનો ટાઈમ થઈ ગયો હોય ને. અહીંયા આપણી જો સવાર થઈ ગઈ છે સરસ મજાની. અને આજનો સુવિચાર છે કે જે માણસ મુશ્કેલીમાં પણ સ્મિત રાખે છે તેની જીતને આખી દુનિયામાં યાદ કરવામાં છે. કેમ કે સ્મિત રાખીને જે મુશ્કેલીઓ આવે છે પણ તે પણ સહન કરી લે છે. સ્મિત હસતા હસતા સહન કરી લે છે. અને અહીંયા જો આપણા બાને પણ દિયાબત્તી જો થાય છે, બા દિયાબત્તી કરી રહ્યા છે. અહીંયા અમારા કપડાં સૂકવા છે, વરસાદને લીધે કપડાં પણ સૂકવા પડે છે.
કિચનમાં આપણે શું થાય છે તો કિચનમાં જોતા આવીએ જરા. કિચનમાં અમારા સરસ બેન શું ભાખરી બનાવે છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ભાખરી બનાવવાની સ્ટાર્ટ થઈ ગઈ છે એમ ને. અહીંયા દૂધ કેમ ગરમ ગરમ મેળવવાનું છે એમ ને. ટિફિન થઈ ગયો. ટિફિનમાં સબ્જી શેની બનાવી છે? મઠ એમ ને. કા મઠ હોય કા દૂધીડા હોય કા ઘણા કાકાનો શાક કા ચોળી હોય કઠાનું શાક જ ભાવતું હોય કા ઘણા બેન. અહીંયા જો બાના પંદ્યાપતિ થઈ ગયા છે. બા દીવાને પુષ્પાંજલિ આપી રહ્યા છે. શિવજીની પૂજા પર સરસ રીતે બાએ કરી નાખી છે. હા આજે તો સન્ડે છે. સોમવાર છે. સન્ડે સોરી સોમવાર છે. આજે મંડે છે. મંડે સન્ડે બોલાઈ ગયો. કાલે રવિવાર હતો ને. તો બા ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય દ્વારકાધીશ. જય માતાજી. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય દ્વારિકાધીશ. જય માતાજી. બધાય દર્શકોને જય શ્રી કૃષ્ણ. આપણે આ યુપી માં શ્રાવણ મહિનાનો સોમવાર એવો ધમધમતો છે. આજથી સ્ટાર્ટ થયો ને યુપી વાળાને. એટલે આ શ્રાવણ મહિનાના સોમવારનો એટલો મહિમા ની કાવડિયા તો હરિદ્વારમાં છેલ્લો સોમવાર હોય ને આજે. નહીં હજી પાછા હા પેલો ને દિવસ આગળ. હા હું છેલ્લો સમજ્યો. સોરી. મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. બધાય દર્શકોના વિઘ્ન નારાયણ ગજાનંદ ગણપતિ મહારાજ ને મારા કોટી કોટી. હાલો મિત્રો, આજનું મોર્નિંગ બહુ સરસ થઈ ગયું છે. મજાનું. અને કાલની 11 હતી એટલે આપણે નાસ્તા પાણી થોડા કરી લઈએ પછી આગળ વધશું કામમાં. કાલે 11 આવે એટલે થોડી ભૂખે લાગી હોય અત્યારે કાબા. ને અત્યારે જો 8 વાગી ગયા છે. નાસ્તો જ મોડો હોય શરૂ કરવાનો. ઘણાને ઘરે તો 8 વાગે તો નાસ્તા પાણી બધું થઈ ગયું હોય અને અડધું કામકાજી પતી ગયું. પણ અમારે તો ટિફિન કરવાનું હોય, છોકરાઓને સ્કૂલે મૂકવાના હોય એટલે બધું તો લેટ થઈ જ જાય છે. તો જો અહીંયા ફૂલ પણ બાય જો રેખા છે. મેં દીવાબત્તી તો કરી નાખ્યા છે. આપણે ફૂલ પણ ભગવાનને ચડાવી દઈએ. તો અહીંયા જો સરસ મજાના હિંડોળાના દર્શન એ બધું હોય છે. એટલે કૃષ્ણ ભગવાનને પણ સરસ મજાના જો શણગારી દીધા છે. નવા વાઘા પહેરાવી દીધા છે. એ માખણ પણ ધરી દીધું છે અને જળની લોટી પણ ભગવાનને મૂકી દીધી છે. તો ચાલો હવે આપણે આ ફૂલ બૂલ ચડાવી દઈએ. અહીંયા આપણે જો દાળ થઈ ગઈ છે. અહીંયા શાક દૂધી બટેટાનું શાક થઈ ગયું છે. અહીંયા ભાત કર્યા છે અને આપણી રોટલી પણ રેડી થઈ ગઈ છે. અને મારી દાદા માટે મરચું શીખું મરચું રેડી થઈ. દાદા માટે રોટલો બનાવ્યો હતો અને મારા દાદા પણ જો જમવા બેસી ગયા. એને દાદા જમવા બેસી ગયા દાદા. હા દાદાને રોટલો તો જોઈએ એટલે જોઈએ. હા શાક ને રોટલો ને છાશ ને કા દાદા. તો જો અમારી ડીશ પણ હવે રેડી કરી નાખીએ. બાય બધાએ તો જમી લીધું છે. હું દાદા બી બાકી હતા જમવા બેસી જઈએ. મારી ડીશ પણ રેડી કરી નાખી. તો ચાલો બધાને ખબર પડે જમવા. તો ચાલો ફ્રેન્ડ, આપણી ગુડ ઇવનિંગ થઈ ગઈ છે. સાંજ પડી ગઈ છે અને આપણે બનાવીએ છીએ ઓટ્સ. આપણે ઓટ્સ બનાવી નાખ્યા છે. સેજ ગરમ પાણી કરીને 1.5 ચમચી ઓટ્સ નાખ્યા છે એટલે આપણે રેડી થઈ ગયા છે. કોઈ પણ ગયા છે. સરસ મજાના ઓટ્સ થઈ ગયા છે. તો અહીંયા જો બા કંઈક કરે છે. બા ખાટલી લઈને બેસી ગયા છે. ને બા શું કરો છે બા ખાટલી? અરે આ ખાટલીમાંથી સમજતી બધી. આ તો અવાજ જ કરતી હોય. સમજી બધી હેઠી પડી જાય ને. હા પછી હવારે સમજી પડી હોય ને એ પછી ઠેઠ હાંજે જ લેવાની હોય અમારે. આજે આમ બ્રેક નો કરો થોડી વાળવા થાય ને. હા ત્યારે સમજી આમાં નામાં થોડી. હા બા તો અમે 2 દિવસ તો કંઈક ને કંઈક વાક કરતા જ હોય કા બા. વાક તમે પૂરા વાક ના ભરેલા હોય પછી વાક જ કાઢો ને કા. એ માવી શીખવાડી એવું થોડું હોય. શીખવાડી પણ શીખવા જોઈએ ને. હવે માનું કઈ વાક ન હોય કઈ. હો બા મારી માવી શીખવાડી. હા મગજ થી બધું શીખતા હોય બા. શીખવાડે કોઈને શીખવી ના આવડે છે. હા હા મગજ હોય તો બધું આવડી જાય બા. તો ખાટલી હમી કરું છે એમને જઈ કરું છું. હા મસ્ત કરી નાખ્યો. હા નહીં આ જ ફાવે છે મને. ઓલી સ્ટીલ ની મારી છે તો મને ફાવતી નથી. હા ઓલા નકર નો હરી પછી. હા અમારે 4-5-6 સાઈડ થકો હોય ને આમાં ભેગો થઈ ગઈ બધું ભીનો હોય. સ્ટીલ કરતા હતા. ઉપર ચડાઈ દી એટલે હવારે બધાને ખાવા પીવા દઈ ને. હા તો પછી ભીના વાસણ કા સરસ. આપણે ફોટો કહું છું એને કાયમ તો કા લુઈને ચડાવો કા સિંગલ આમાં ઊંધા વાળો.
ઓલી સ્ટીલમાં તો બા અંદર નાનું હોય ને ભેગા થઈ જાય બધા વાસણ. આ હારી છે. એમાં થાળી નાખી છે હા, તો કે એમાં આવ લરી જાય. તમે નાખી દેહો. તમે નાખી દેજો. હાલો આ જાળી રાખજો. એ કાલે મારી ખાટલી હરખી કરી દેજો. આજે તમારી કરી નાખો. બરાબર? હે હું કે છો? ના, બાની સાઈડ થી રહે છે. બાની સાઈડ થી નાખી દેજો. અંદર જેમ નાખવી એમ ફાવે એમ તમને. ને હું ઘણા ભાઈ આવી ગયા ગમે થી? ચા પાણી પી લીધા? કે નાસ્તો ન કરો એમ ને? પ્રાચી બેન જો પ્રાચી એ પ્રાચી શું કરો છો? કેમ બેઠી ગઈ છે? ઘણા ભાઈ ક્યાં ની પા કરે છે તમને? હા, મને ઉપર ઠેઠ સંભળાય છે. ઘઉં સાફ કરતી હતી ને. હે? હા હા. તો અહીંયા જો બા હવે ખાટલી કર્યો છે. પછી આખી ખાટલી કરી નાખે એટલે પછી દર્શકોને બતાવું. હે ને બા? આખી પૂરી થઈ જાય આજે? હે બા? હા, આજે એટલું માઈ નખાય હે ને? પછી વાર લાગે ને. કાલે થાય પૂરી હજી. હા. આપણા વિડીયો જોનારા તમામ મિત્રો તમામ પ્રકારની કાચરી તેમજ અથાણા અને વેફરના ઓર્ડર લેવાના છે. જો તમે લોકો ઓર્ડર દેવા ઈચ્છતા હોય તો નીચે આપેલ કોન્ટેક્ટ પર સંપર્ક કરવો અને એ પ્રોડક્ટ જે તમે લેવાના છો એની ઇન્ક્વાયરી કરી લેજો મિત્રો. અને તમે લોકો ઓર્ડર કરવાનું ભૂલતા નહીં. બાના હાથનો સ્વાદ એકવાર ચાખી તો જુઓ તમે લોકો. થેન્ક યુ. હવે આપણે સાબુદાણા આદુ મરચાં તેમજ સાબુદાણા જીરા અને તીખાની વેફર તેમજ ફરસાણમાં આપણે લોકો મેંદાની ફરસી પૂરી છે, પછી ફાફડા છે, પછી મીઠી પૂરી છે, એના પણ ઓર્ડર લેવાના છે. તો એના ઓર્ડર દેવાનું પણ ભૂલતા નહીં. એકવાર ટ્રાય કરી જોજો બધા મિત્રો. સિઝન આવતા બધી જાતના અથાણા વેચવામાં આવે છે. આખી કેરી છે, કટકી છે અને બધા પ્રકારના અથાણા બનાવવામાં આવશે. મિત્રો ઓર્ડર દેવાનું ભૂલતા નહીં. બને એટલું જલ્દી ઓર્ડર દઈ દેજો. તો ચાલો મિત્રો, જે કોઈની બોયેલી ગરમા, બોયેલા કરમદા અને બોયેલા ગુંદાના જેને ઓર્ડર દેવા હોય તો તે દઈ શકે છે. નંબર નીચે બ્લોગમાં આપેલો છે. તો અત્યારે અહીં આપણે બનાવી રહ્યા છીએ દાળ ઢોકળી બનાવી રહ્યા છીએ અને આપણે કરવાનું છે ગાંઠિયાનું શાક. તો ગાંઠિયાના શાક માટે મેં લસણ તૈયાર કરી રાખ્યું છે, છાશ લઈ લીધી છે અને આપણે આ જો અહીંયા દાળ ઉકળવા મૂકી દીધી છે. અને દાળમાં જો આપણે આ રોટલી પણ વણી મેં બટકા કરી રાખ્યા છે, ચોરસ કટકા કરી નાખ્યા છે. તો એને થોડા થોડા આપણે દાળ ઉકળી ગઈ છે તો નાખતા જઈએ એને. તો અમે નાખી દીધી છે. એક 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 કરીને નાખતી જાઉં છું. ને અહીંયા આપણે તેલ પણ મૂક્યું છે. ગેસ ઓન કરવાનો છે એટલે આપણે ગાંઠિયાનું શાક પણ બાજુમાં કરી નાખીએ. તો અહીં આપણું તેલ પણ આવી ગયું છે. ગાંઠિયાનું શાક કરવાનું છે તો તેલ આવી ગયું છે. લસણ નાખી દઈ. પછી આપણે નાખીશું થોડીક વઘાણી. એમાં થોડીક છાશ નાખવાની છે. ફટાફટ નાખવી જોઈએ. ચટણી નાખીને તરત સીધી છાશ નાખી દઈએ એમાં. તો જ શાકનો સ્વાદ સરસ આવે. ચટણી નહીં તો કલર સરસ પકડે. વઘારવામાં નાખીને ચટણી તો કલર સરસ પકડી લે ગાંઠિયાના શાકમાં. તો એમાં આપણે નાખીએ છીએ હળદર, થોડુંક ધાણા જીરું પાવડર, થોડુંક જ નાખવાનું છે અને સ્વાદ અનુસાર મીઠું નાખી દઈ અને થોડુંક હવે પાણી નાખી દઈએ એમાં આપણે. હજી થોડું પાણી નાખવું જોઈએ એમાં, હજી નાખી દઈએ એમાં. તો બધો મસાલો રેડી થઈ ગયો છે અને પાણી પણ ઝાઝું નાખી દીધું છે. હવે એને સરસ રીતે મસ્ત મજાનું ઉકળવા દેવાનું છે, ઝાઝું ઉકળવાનું છે. અને પછી સીધા ગાંઠિયા નાખીએ ને ઉકળી જાય એટલે બંધ કરી દેવાનું છે. આપણે જો ગાંઠિયા પણ નાખી દીધા છે. હવે એક સેજ ઉકળે એટલે આપણે ગેસ બંધ કરી દઈએ અને આપણી દાળ ઢોકળી પણ બનીને રેડી થઈ ગઈ છે સરસ મજાની. ગાંઠિયાનું શાક ને દાળ ઢોકળી આજે બનાવી છે. હવે રોટલી બનાવવાની બાકી છે. આપણે રોટલી બનાવી નાખીએ. કરીને પપ્પા જો બેસી ગયા છે અને અહીંયા બા જો બા હું ભાખરી કરતા હતા ને અંબાઈ દીદી ભાખરી કરી. કના ભાઈ શું લઈ આવ્યા? ખાખરા લઈ આવ્યા છે એમ ને?
એક ભાખરી થઈ ગઈ છે એમ ને? 4 ભાખરી કરી હવે છોડો. ઠીક 4 ભાખરી કરી નાખી. હા 4 ભાખરી કરવાના શું કરવાના છે? ખીચડી કરી, થોડુંક ભીંડાનું શાક, ચા ને ભાખરી. ઓહો મેં ગાંઠિયા શાક બનાવ્યું, પછી દાળ ઢોકળી બનાવી, રોટલી બાકી છે હજી. હા શું છે તારે? હા હું ભાઈ મને ધક્કો મારે છે આગળ જાવ એમ. તો અહીંયા ઘણા ભાઈ ખાખરા ને એવું લઈ આવ્યા છે એમ ને ઘણા ભાઈ? ખાખરા, કેળાની વેફર. કેળાની વેફર ને એવું બધું લઈ આવ્યા એમ ને? હા જો પાણી ઢોવા ગઈ જો બા. ખીજાવ તો આને ઘણા ભાઈ ખીજાવ તો એને. બરે ચાંપી ઓલ કોની ભીત છે તમારે રાખ. જો પાછી ગઈ ઘણા ભાઈ. જો ગ્લાસ લઈને આવી હવે. હાલે આમ હાલ તો જો પાણી તો ઢોવાની જ છે ને. અહીંયા આપણે જો ગાંઠિયાનું શાક પણ થઈ ગયું છે. ગેસ બંધ કરી દઈએ હવે. ગવા મૂકી દીધું હતું અને દાળ પણ થઈ ગઈ છે હવે આપણી. તો અહીં રોટલી બાકી છે. રોટલીનો લોટ મારે જે બાંધવાનો છે. રોટલીનો લોટ બાંધી નાખીએ. તો ચાલો અત્યારે લગભગ 10 તો વાગી ગયા છે. કાસ સરસ 10 વાગ્યા. રોટલી વઘારો છો એમ ને? રોટલી રસોડું તો આપણે સરસ જોઈ. હે રસોડું સરસ જોઈ. હા સરસ જોઈ કા. નાસ્તો કર્યો તો ઘણા ભાઈ વહેલું ખાઈ લીધું થોડું 8 વાગ્યામાં. તો અત્યારે પાછું 10 વાગે ખાવું છે કા. વઘારેલી રોટલી અને ચા. અહીંયા જો ચા બને છે ને અમારે તો જો કંઈક ને કંઈક બનાવવાનું શરૂ છે કા. ગેસને ખાલી રાતે પૂરી. તો અહીંયા જો અમારી રોટલી પણ વઘારાઈ ગઈ છે અને આ સરોજે શું કાઢ્યું છે? સરોજે પ્રાચી માટે લઈ આવીશું આજે આંગણવાડી હતી. બાળ શક્તિ એમ ને? તો બહુ જ આ આહાર જે બાળકો માટે આપે છે ને આંગણવાડીમાં બહુ સારું હોય, પૌષ્ટિક હોય અને તંદુરસ્ત હોય. તંદુરસ્ત બાળક માટે. અને આમાંથી આપણે શીરો બનાવી શકીએ, પછી રાબ બનાવી શકીએ અને સુખડી પણ બને કા. ને આપણે પ્રાચી માટે શું બનાવવું છે કાલે? શીરો બનાવવો છે. શીરો બનાવી નાખશું કા. રાબ તો કોને ખબર ખાય કે ન ખાય, પછી ટ્રાય કરીશું. તો આનો શીરો બનાવીને એને ખવડાવી દઉં. શીરો આમી ભાવે છે, ઘઉંના લોટનો તો ખાય છે. તો આનો શીરો કરી નાખશું. તો આ ક્યારે લઈ આવી હતી? મને બપોરે 2 વાગે બોલાવી હતી ત્યાં. ઠીક હું નહોતી નીચે ઉપર ગઈ હતી. ઘઉં સાફ કરતી હતી તો ત્યારે ગઈ હતી લેવા એમ ને? ઓલો પ્રાચીનો અવાજ આવતો તો મેં તો હજી આ ગઈ છે કે નહીં. મેં ઓલું વિડીયો સાંભળતી હતી ને, બનાવતી હતી, એડિટિંગ કરતી હતી. તો પછી મેં કીધું પછી અવાજ આવ્યો મને, પેલા કાનમાં ભરાવેલું હતું એટલે મેં પૂછવાય કે તું આવી ગઈ હતી કા? ત્યારે જ આવી હતી ને લગભગ. તું કઈ ગઈ હોય તો હું પ્રાચીન ઉપર લઈ જત ખરી. મને એમ કે નથી ગઈ હજી. રમતી હશે તો બાપા હે ને? તો જા શીરો બનાવવા માટે આ સરસ આંગણવાડીમાંથી બાળ શક્તિ પૌષ્ટિક આહાર સરસ આવ્યો છે. અને આ બાજુવાને તો ચણા ને એવું બધું આવે છે સરસ. એને આપણે પછી આવશે, આવતા મહિનેથી આવશે એમ ને? સાચી જેમ મોટી એમ આવશે એમ ને? તો અહીંયા જો સરસ મજાનો જો પૌષ્ટિક આહાર આંગણવાડીમાંથી પ્રાચી માટે આવ્યો છે. અને આપણી રોટલી પણ વઘારાઈ ગઈ છે અને ચા પણ સરસ મજાની થઈ ગઈ છે. તો અમારા આવા નવા વિડીયો અને રેસીપી ને બધું જોવા માટે અમારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. ગુડ નાઇટ ફ્રેન્ડ.